Good morning and welcome to Path of Evolution. આજે 16મી જાન્યુઆરી વહેલી સવારના 3 વાગ્યા છે. આજે ગુણ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ ગુણ રિલેટેડ જ છે. આજનો જે પ્રશ્ન છે એ ગુણના રિલેટેડ જ છે. અત્યારની જે યંગ જનરેશન છે, યંગ જનરેશનની અંદર કદાચ એવું કહી શકાય, મે બી 50%, નોટ શ્યોર, પણ છેલ્લા એક વર્ષથી આમ તો ઘણા બધા ટાઈમથી કહેવાય, કારણ કે મારે પણ દીકરી છે અને પછી જે કંઈ મારા ભાઈઓના પણ દીકરાઓ છે અને બીજા ફેમિલીમાં પણ દીકરીઓ છે, દીકરા છે, એ બધું યંગ જનરેશન છે. એટલે એમને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એક જનરેશન ગેપ છે, એટલે કદાચ 100% એમના સૂઝમાં તો હું પગ મારો નાખી ના શકું, પરંતુ એવું કહી શકાય કે મેં કન્સિડરેબલ ટાઈમ કાઢી અને એ લોકોની હરકતો ચેક કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા 4 વર્ષની અંદર મારા જોબ પ્લેસ ઉપર પણ ઘણા બધા યંગ યુવાનો અને યુવતીઓ આવી અને જતા રહ્યા, છોડી દીધી. તો ખરેખર એ લોકો શું શોધી રહ્યા છે અને વાય યંગ જનરેશન મોર એન્ડ મોર ડિપ્રેશનમાં જાય છે, એને સમજવાનો મેં ઘણો પ્રયત્ન કર્યો. અને જે મારી સમજણ, જે પોઈન્ટ ઉપર હું અત્યારે આવ્યો છું, એ અત્યારે મારે અહીંયા એક્સપ્રેસ કરવો છે, કારણ કે ગુણ રિલેટેડ છે. આપણા શરીરની અંદર ગુણ કેવી રીતે પરિવર્તિત થાય છે અને આપણે એને ચેક કરી નહીં શકતા. અને આપણું જે વાતાવરણ છે અત્યારનું, મારા ખ્યાલથી સૌથી પહેલો ભાગ ભજવે છે વાતાવરણ. અને આપણો ઉછેર બંને. કદાચ પહેલી પોઈન્ટ એ છે કે આપણે પોતે જ જે જેને આપણે ન્યુક્લિયર કહીએ, બરાબર, ઇન્ડિવિડ્યુઅલ ફેમિલીની જે આપણે જેની પાછળ પડ્યા, એ ખરેખર આપણી જનરેશનનો, મારી જનરેશનનો મોટો માઇનસ પોઈન્ટ હતો. શક્ય હોય, મારા મતે શક્ય હોય તો જે ફેમિલી છે, ફેમિલીમાં નાનું ફેમિલી કરવાનો પ્રયત્ન નહીં કરો. ઘણી વાર તમારું ફેમિલી મોટું હોય પણ તમે મોટામાં કમ્ફર્ટેબલ ના હો. તમે જો કદાચ 3 ભાઈ હોય તો 3 ભાઈની વચ્ચે પણ એકબીજા સાથે બેસવા ઉઠવાનો વ્યવહાર ઓછો હોય. ધેટ્સ નોટ ગુડ થિંગ. અને નાની નાની બાબતો એવી જોઈ અને પછી ઊભું કરવામાં આવેલું હોય, એમાં ખરેખર કશું ના હોય. આપણી જે સંકુચિત માનસિક અવસ્થા છે એને લઈ અને પહેલી વસ્તુ આપણી જનરેશન જે ખોટી કરી, એ નાના ફેમિલી અલગ કર્યા. પહેલી વસ્તુ ફેમિલી અલગ કર્યા. યસ. નંબર 2, આપણે જનરલી એક્સેપ્ટ કર્યું કે એક બાળક અથવા 2 બાળક, ચાલો ઇટ્સ ઓકે, 1 કે 2 બાળક, પણ તમે એને એકલા તરીકે જે ઉછેર કર્યો એ ખોટું કર્યો. સોસાયટીમાં હોવા છતાં તમે એને એકલા તરીકે ઉછેર કર્યો. કારણ કે
તમે એને બીજાથી અલગ કરી દીધો. જે બાળક છે સોશિયલ, આપણે કેવા છીએ, આપણે સોશિયલ એનિમલ છીએ. એને સોસાયટીમાં જવા દીધું, પણ કંટ્રોલ તમે તમારા હાથમાં રાખ્યો. અને એ કંટ્રોલ પણ કેવો ફોર્સનો કંટ્રોલ રાખ્યો. એટલે જે એનર્જી પેદા થઈ, નેગેટિવ એનર્જી પેદા થઈ. આ બહુ જ અગત્યની બાબત છે. જે એનર્જી પેદા થઈ, કેવી થઈ ગઈ? નેગેટિવ એનર્જી પેદા થઈ. ભલે એ વખતે બાળક તમારી સામે વિરોધ કરવાની તાકાત નહોતી, એટલે શું થયું કે નેગેટિવ એનર્જી પેદા થઈ. અને એ નેગેટિવ એનર્જી છે એ પછી જ્યારે એને સ્વતંત્રતા મળે ત્યારે બહાર નીકળે. આજે ગોળા ભરાયેલા છે એ ફૂટ્યા તો રહેવાના નથી, યાદ રાખો. હું પોતે આ મારા જે બધું ચેકિંગ કર્યું એમાં મને આ ડિસ્કશન મળ્યું. પહેલી વસ્તુ કે મારી પોતાની જનરેશને મોટી ભૂલ કરી છે. અને આજની તારીખે એ ભૂલને સુધારવા તૈયાર નથી, એટલા માટે વધારે ને વધારે સફરિંગ છે. કદાચ મારી પેઢીથી આગળની જે જનરેશન છે, મારી જનરેશનથી આગળની જે જનરેશન છે, એને પણ એ ભૂલ કરેલી છે. એને પણ ડિવાઇડ રૂલ્સની ભૂલ કરેલી છે. 4 ભાઈ હોય, ભેગા નહીં બેસી શકે. અને એના કારણે આપણા ગામડા તૂટ્યા. 2 જનરેશને આ કર્યું, એના કારણે ગામડા તૂટ્યા. અને જે અમારી જનરેશને જે નક્કી કર્યું કે ભાઈ આપણે એક જ છોકરું જોઈએ અથવા 1 કે 2 છોકરા જોઈએ, પછી એ છોકરાને પણ કંટ્રોલિંગ કરી દીધા, એ બીજી ભૂલ કરી મોટી. હવે એથી આગળનો પોઈન્ટ કહું તમને. અત્યારની જનરેશન શું ભૂલ કરી રહી છે? અત્યારની જનરેશનને સૌથી મોટામાં મોટો તકલીફ છે એ દેખાય છે એ લોકો બધાની સાથે હળતા મળતા, પણ હળતા મળતા નથી. કારણ કે જે વસ્તુ એમના મા બાપે એમને શીખવી, જે મારી જનરેશને, અમારી જનરેશને જે ભૂલ કરી, એનો નેગેટિવ પોઈન્ટ અત્યારની જે યંગ જનરેશન છે એનામાં દેખાય છે. એ ભૂલના કારણે દેખાય છે. યસ, પહેલી ભૂલ અમે કરી. યસ. અને એ પોઈન્ટ અત્યારે દેખાઈ રહ્યો છે. કેમ કરી ભૂલ? કદાચ એ વખતે ઇન્ટેન્શન, એનો ઈરાદો સારો હતો, પણ ખરેખર ભૂલ કરી. ઇન્ટેન્શન એવો હતો કે આપણું છોકરું સારી રીતે ભણે, બીજા બધામાં જાય નહીં. ખ્યાલ આપણે એવું ગણતા કે બહુ બધામાં જાય તો બગડી જાય, હરખી રીતે ભણે નહીં. ખ્યાલ પણ એ ડેફિનેશન ખોટી છે. જે છોકરાને જેટલી હદે દબાઈને અલગ કરવામાં આવ્યું, એને વધારે પ્રોબ્લેમ મળ્યો. હવે અત્યારની જનરેશને શું ભૂલ કરી એવું તમે કહો? અત્યારની જનરેશન યંગ થઈ, 20-25 વર્ષની યંગ થઈ, એટલે એમના મા બાપે જે શીખવાડેલું પોતાનું, એટલે એ હવે પોતાનું થિંક કરવા માંડ્યું. હવે પોતાનું થિંક કરવા માંડ્યું એટલે તકલીફ શું થાય? અમે અમારા ભાઈઓ બહેનો જલ્દી એક્સેપ્ટ નતા કર્યા. મેરેજ થાય એટલે ભાઈઓ બહેનોથી અલગ થવા માંડ્યા, અમારી જનરેશનમાં. અને આગળની જનરેશન, 2 જનરેશન એવું કર્યું. અત્યારની જનરેશન લગ્ન કરવા તૈયાર નથી. એનું કારણ આ છે કે એને કોઈ ખપતું નથી. એની અંદર એટલી બધી ઇન્ડિવિડ્યુઅલની એનર્જી આવી ગઈ છે કે એવો બહાર ફાટી રહી છે, બહાર રેલાઈ રહી છે. મેરેજ કરવા તૈયાર, કદાચ મા બાપના કારણે મેરેજ કરે છે તો એ ટકાઈ શકતા નથી, કારણ કે એ પોતે
એવું સમજે છે કે વાય આઈ શુડ ઇન્વેસ્ટ ઇન અધર, બીજા માટે કે એ લોકો કંઈ કરવા તૈયાર નથી. જ્યારે માણસ વધારે પડતો પોતાની ઉપર આવવા માંડે એટલે ધીરે 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 દેખાય, ગમે એટલું દેખાય, પણ શરૂઆતમાં તમોગુણો ફસાઈ જાય. આપણે ત્યાં અહીંયા આપણે સોશિયલ એનિમલ છીએ. એકલતા એકલતા માણસને માર નાખે. એકલતા સારી બાબત છે, યસ. એકલતામાં જો તમે ઉપર ઉઠી શકો તો બહુ જ બેસ્ટ બાબત છે, અને એકલતામાંથી બધાએ પસાર થવું પડશે, યસ, થવું પડશે. પણ એકલતામાંથી તમે જો સારી રીતે બહાર નીકળી શકો સત્વગુણથી, તો ધ બેસ્ટ છે. એકલતામાંથી જો તમે તમોગુણમાં ગયા તો વર્સ છે. ખ્યાલ? એટલે મારા મતે સ્પિરિચ્યુઆલિટી તમારે જોતી હોય સાચા અર્થમાં, કે તમારે જે સ્પિરિચ્યુઅલ કે અંદરનો જે આત્મા છે એની ઓળખમાં જવું હોય તો ભગવાન ક્યારે ભજાય? પહેલી વસ્તુ યાદ રાખો. જેમ આપણે કહીએ કે ભાવ વગર ભક્તિ ના થાય, એમ ખાલી પેટે પણ ભક્તિ ના થાય. એટલે પહેલી વસ્તુ, આજનું જે સમાજ વ્યવસ્થા છે અને જે આ રોબોટિક આવી રહ્યું છે, એમાં જો જેટલા તમે તમારું સોશિયલ ફેમિલી બોન્ડિંગ નહીં હોય એટલા તમે ઝડપથી વિખરાઈ જશો. સારામાં સારું સોશિયલ ફેમિલી બોન્ડિંગ હોવું જોઈએ. હું તો પોતે એવું માનું છું કે તમારે અલગ થવાની જરૂર નથી. તમે બે ચાર ભાઈઓ છો, બધા ભેગા રહો. ભલે કોક ઓછું કમાતું હોય, કોક બધા કમાતું હોય, એની તરફ નજર નહીં રાખો. કારણ કે તમે હાથે લઈને તો જવાના નથી, તમારા બાપે હાથે લઈને નથી ગયા. તો થોડુંક મન ઉદાર રાખો, તમારા જ ભાઈઓ બહેનો છે. પણ એનો તમને બહુ જ પોઝિટિવ ફાયદો થશે. અને પહેલું સોશિયલ બોન્ડિંગ, અને બીજું જેમ સોશિયલનું બોન્ડિંગ હોય એ પ્રમાણે તમારી સ્ટેબિલિટી હોય, એ પ્રમાણે તમારી ફાઇનાન્શિયલ ફેમિલીની આખી ફેમિલી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય તો તમે નાના છોકરાઓ મોટા કરી શકો. આપણે તો અત્યારે તકલીફ એ છે કે કોઈ ભેગા રહેવા જ તૈયાર નથી. બહુ મોટી ખામી છે. બહુ માર નાખવાનું છે તકલીફ છે. કારણ કે આજના જમાનામાં અલગ રહેવાથી તકલીફ શું થાય? તમે અત્યારે કદાચ તમને પોસાય છે એટલે તમે અલગ રહેશો, પછી તમે ભાગીને ભેગા થશો. રહેવું તો પડશે ભેગા. કયા પોઈન્ટથી હું કહું છું ભેગા રહેવું પડશે? એટલે અત્યારે તમે જો મકાનોની કિંમતો વધી ગઈ, ભાડા વધી ગયા, લોકો એક મકાનની અંદર એક રૂમ શેર કરે, ખબર પડી? તો આ શું થયું? ભેગા પડ્યા ને? શું થયું? ભેગા પડ્યા, પણ ઇન્ડિવિડ્યુઅલ. આ તો તમોગુણમાં તમે ગયા, મારી નાખશે તમને, વધારે એકલતામાં લઈ જશે. હું અહીંયા જોઉં છું કે જે ઇન્ડિયાથી આવેલા જે છોકરાઓ છે એ લોકોની સ્ટાઇલ, છોકરા છોકરીઓ બધા, એમની સ્ટાઇલ અહીંની પબ્લિક જેવી થઈ ગઈ. અહીંની પબ્લિક પણ એવી છે કે 18 વર્ષનો થાય એટલે નાહી જાય બીજે. ખ્યાલ આવે? પેલા લોકો એવું જ કરે. હવે તકલીફ શું થાય કે તમને એવું હોય કે હું તો બહુ હોશિયાર છું, ત્યાંથી બહુ હોશિયારી કરીને છે આટલા સુધી આવ્યો, આ પરીક્ષા પાસ કરી, પેલું કર્યું, આ કર્યું, ના કર્યું. પણ પછી જેવા તમે અહીંયા આવો અને જો તમે તમારું ગ્રુપ ના હોય આખું અને તમે એકલતામાં ફસાઈ ગયા એટલે તમારી જે માઇન્ડ છે, માઇન્ડ થિંકિંગ કેપેસિટી છે ને એ તૂટવા માંડે.
કારણ કે માઇન્ડથી પરનું થિંક ના કરી શકે. અને જે કઈ એનર્જી તમારી જે નાનપણથી જે બધી અંદર ભરેલી હતી એ બધી એનર્જી પછી ધીરે ધીરે નીકળવા માંડે. એ એનર્જી એનો એક પ્રવાહ એવો નીકળે કે જે પેલું દબાઈ રાખ્યું હતું મા બાપે એમને બહાર નતા જવા દીધા. એ બહાર ભાગવા માંડે પણ ભાગે ક્યાં? કારણ કે એને તો અંદર હેટ છે પોતાના ફેમિલી અને પોતાની કોમ્યુનિટી માટે, એટલે જાય બીજે. જેમ ગાયનું વાછરડું અલગ થઈ જાય ગાયના ધણથી, અને પછી જેટલા પોઠિયા હોય એ લોકોનામાં ભળી જાય તો પોઠિયાને ત્યાં ધાવવા જાય તો પોઠિયું શું કરે? લાત મારે. અને પોઠિયાની લાત એવી પડે કે હાજે પાછું આવે તો પણ એનું જે મોઢું છે એ સૂજી ગયું હોય એટલે એની માને પણ ધાવવા માટે એ સક્ષમ ના થાય. એટલે નંબર આનો તમે થોડો વિચાર કરજો. આજે મેં વાત કરી ને ગાયના વાછરડાની, એ આપણી બોધકથામાંથી કાઢી. તમને એવું લાગે છે કે યુ નો યોર માઇન્ડ. નો, યુ નો યોર માઇન્ડ. માઇન્ડમાં જ ફેરવો છે તમે. તમે બાર થર્ડ પાર્ટી બની તમે માઇન્ડને જોઈ નથી શકતા. બીજો પોઈન્ટ છે એમાં, પહેલી વસ્તુ પોતાના લોકો ના ગમવા. ખ્યાલ આવે? દૂરથી ડુંગરા રળિયામણા, યાદ રાખો, દૂરથી ડુંગરા રળિયામણા. આ લોકોની જે બોધકથાઓ અથવા જે કહેવતો પડેલી છે એ એની પાસે ઘણું બધું અનુભવ જ્ઞાનના લઈને પડેલી છે, એમનું નથી પડેલું. પોઈન્ટ ક્યાં આવી ગયો? આપણે સેક્રિફાઈસ કરવા તૈયાર નથી. સેક્રિફાઈસ એટલે લોહીનું પાણી. આ જગત બનાવ્યું ભગવાને તો પોતાના લોહીના પાણીમાંથી બનાવ્યું. આ જગત ભગવાને બનાવ્યું પોતાના લોહીના પાણીમાંથી. અને આપણે જે ફેમિલી બનાવ્યું, દાખલા તરીકે મેં મારું ફેમિલી બનાવ્યું તો મેં મારા લોહીનું પાણી કરીને ફેમિલી મોટું થયું, બરાબર? એમનું થોડું થાય. પણ આપણે ભૂલો કરી. મારા બાપાની જનરેશન હતી, એમણે ભૂલો કરી, એમણે ઇન્ડિવિડ્યુઅલ થઈ ગયા, એ પહેલી ભૂલ કરી. એમના ખ્યાલ આવ્યો નહીં. અને અમે પણ એ જ ભૂલો કરી, એ ભૂલને રિપીટ કરી. અમે વધારે ન્યુક્લિયર તરફ દોડવા ગયા. એ ખોટો રસ્તો છે, ખોટી બાબત છે. એવું તે તમારે શું વેચી લેવાનું છે? તમે ભાઈઓ બહેનો બેસી ભેગા નહીં શકતા. એવું તો તમે શું હાથે લઈ જવાનું? તમારા બાપા હાથે લઈ ગયા તો તમે લઈ જવાના. બીજો પોઈન્ટ, એટલે અત્યારની જે જનરેશન છે એ પોતાની બાબતે એક્સપ્રેસ નથી કરી શકતી. ખ્યાલ આવે? કમ્ફર્ટેબલ નથી ફીલ કરતી. એના કારણે એનું થિંકિંગ શું થાય? થિંકિંગ ધીરે 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 એટલું બધું વધી જાય કે એ ડિપ્રેશનમાં જવા માંડે. ડિપ્રેશનમાં. એટલે તમે જ્યાં છો ત્યાં જેમ પેલું પાણીમાં વમણ થાય એ રીતે તમારી ભમરી ચાલુ થઈ જાય. યુ ફોલ ડાઉન ઇન ડિપ્રેશન. તમે બીજું કંઈ જોઈ જ ના શકો. આ ડિપ્રેશન થાય એટલે શું થાય? તમે તમોગુણમાં ઊંડા હેડ્યા. તમોગુણમાં ઊંડા હેડ્યાનો શું થયું? તમને જે કોઈ એક્ટિવિટી હોય બધી એક્ટિવિટીમાંથી રસ ઓછો થવા માંડે. ધીરે ધીરે એક્ટિવિટીમાંથી રસ ઓછો થવા માંડે. પહેલો રસ તમે શું કર્યો? ફેમિલીથી દૂર ભાગ્યા. બીજા કેટલાકમાં શું થયા? તમે ફેમિલીથી દૂર ભાગ્યા તો એનું સબસ્ટિટ્યુટ તમે શું શોધ્યો? બહારનું ફેમિલી, બહારના લોકો. ખ્યાલ આવે? હવે એમાં બી તમે બધું એક્સપ્રેશન તો ના કરી શકો. બીજી વસ્તુ કે આપણી અંદર
ઘણીવાર ધીરે ધીરે આપણી દરેકની અંદર ઈગો રહેલો છે, તમારા મારી અંદર, અને આપણે એનો ઈગોને એક્સપ્રેસ કરવા ગમે તેટલા પ્રયત્ન કરીએ. એટલે ઘણા લોકો પછી એ જે પોતાની જે એકલતા છે અથવા જે પોતાનું એકલવાળું છે એને એક્સપ્રેસ કરવા માટે બીજા રસ્તા શોધી કાઢે. કારણ કે બુદ્ધિ તો છે, બીજા રસ્તા ખ્યાલ. અને એમાંનો એક મોટામાં મોટો રસ્તો છે જે અત્યારના લોકો ધીરે ધીરે બહુ જ શોધવા માંડ્યા છે. એ આવે છે ક્યાંથી? વર્ક લાઈફ બેલેન્સ જે શબ્દ છે ને એમાંથી આવે છે. વર્ક લાઈફ બેલેન્સ. પણ એ બેલેન્સ નથી કરતા વર્કનું, કે નથી બેલેન્સ કરતા લાઈફનું. લાઈફ મીન્સ ફેમિલી. કારણ કે ફેમિલી એ લાઈફથી અલગ નથી કરતા. બેમાંથી એક નથી કરતા. ખરેખર એનો હેતુ સારો હતો, પણ એને આખું મિસયુઝ થાય છે. માણસ એના સમાજમાં, એના સર્કલમાં હોવા છતાં ધીરે ધીરે એકલતા તરફ જઈ રહ્યું છે. આને બહુ વ્યવસ્થિત રીતે પકડજો, સાચા અર્થમાં પકડજો. એ કેવી રીતે? એટલે કે હું મારા ફેમિલી સાથે રહેતો છતાં હું મારી એકલતામાં હોઉં, કારણ કે હું શેર ના કરું, હું મારા મોબાઈલમાં ખૂંપાયેલો હોઉં, મારા ટીવીમાં ખૂંપાયેલો હોઉં, હું મારા મિત્રો સાથે રહેતો હોઉં તો પણ હું એકલતામાં હોઉં. એ મિત્રોની વાત મારા કાનથી એક કાનથી બીજા કાને જતી હોય, એને મને રસ ના હોય, મને મારામાં જ રસ હોય. મારા ટાઈમે મારી રીતે મારો મિત્ર હોય તો યસ, નહીં તો નહીં. અને ધીરે 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 આ વસ્તુ તમને બહુ જ બોડી કોન્શિયસનેસ તરફ લઈ જાય. જો બે રસ્તા ફાટ્યા, બીજા ઉપર હું પછી આવું છું. એકલતામાંથી ધીરે કરીને પછી શું થાય? બોડી કોન્શિયસનેસમાં જતો રહે. અને બોડી કોન્શિયસનેસ એટલે હું કયા સંદર્ભમાં કહું છું? કારણ કે એ પછી એની પોતાના દેહનું જ વિચાર, બીજા કશું ના વિચાર. દેહનું જ વિચારે, બીજા કશા ના વિચાર. અને જ્યારે માણસ સંસારમાંથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે, એક વસ્તુ યાદ રાખો કે આ જે દેહ મળ્યો છે, એ દેહ તમારો જેટલો મળ્યો હોય, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, એટલો તો તમારે જીવવો પડશે. દેહ તો તમારે જીવવો જ પડશે. તમે હળી મળીને જીવો, કે તમે પછી એકલતાની સફરિંગમાં જીવો, કે તમે જાતે જ તમારા પગ ઉપર કુહાડી મારો. મેં તમને પહેલા કીધું કે સોશિયલ બોન્ડિંગ અને સોશિયલ ફાઇનાન્શિયલ, આપણે ત્યાં પેલા કહેવત હતી કે જુવાનીનું જે કંઈ કમાણી હોય એ ઘડપણમાં કામ આવે. જુવાનીનું કંઈક ભરેલું હોય તો ઘડપણમાં કામ આવે. ખ્યાલ આવે? ચોમાસામાં પાક થયો હોય ને પછી એનું ભરી લે, કે જેથી કરીને ઉનાળામાં ખાવા ચાલે. આનો વિચાર કરજો, તમે થોડોક વિચાર કરજો. અને તમે છે ને, તમે જ્યાં સુધી સેલ્ફ રિફ્લેક્શન નહીં કરો આ બધી પોઈન્ટો ઉપર, રિયાલિટીનું પહેલા સેલ્ફ રિફ્લેક્શન કરો. રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે તમારે તમારું જીવન જીવવું પડશે, પહેલી રિયાલિટી. બીજી રિયાલિટી, તમારી એનર્જી 45 વર્ષ પછી ડાઉન જવાની જ છે. એમાં તમે કશું નહીં કરી શકો. ત્રીજી રિયાલિટી, ફ્યુચરમાં શું છે તમને કોઈ ખબર નથી. ફ્યુચરમાં શું છે તમને કોઈ ખબર નથી. તમે ગમે ત્યાં જઈ રહ્યા છો, તમને એક્સિડન્ટ થયો, તમે અપાહિત થઈ ગયા, શું કરી લેવાનું તમે? તમારું ફેમિલી બોન્ડિંગ ને હુ વિલ સપોર્ટ યુ? ગવર્મેન્ટનું કામ કરવાનું, તમને સપોર્ટ કરવા કોઈ નહીં આવવાનું. યાદ રાખો.
પહેલા જે આપણા બાપ દાદાઓએ જે ફેમિલી બોન્ડિંગનું રાખ્યું હતું ને સમાજનું રાખ્યું હતું એ સારી બાબત હતી. બીજી વસ્તુ, આપણે જે મોટા થયા, આપણી જે બિલીફો છે, આપણે આપણી બિલીફો લઈને નીકળેલા છીએ. આપણી બિલીફો આપણે જે પ્રમાણે મોટા થયા, જે સમાજમાં મોટા થયા એના પ્રમાણે બંધાયેલી છે. એના પ્રમાણે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, બેસીએ છીએ, ઉઠીએ છીએ. થિંકિંગ પણ એ પ્રમાણે કરીએ છીએ. તમે બીજા હાથે એટલું ભળી નહીં શકો. તમે જો આપણે ત્યાં જોવા મળે છે કૂતરા હોય, કૂતરા અલગ અલગ કૂતરાની પેલી નસલો છે. સેમ નસલનું કૂતરું છે એ ઇઝીલી ભળી શકે. બીજી નસલમાં ભળવાનો પ્રયત્ન કરે પણ બહુ ઓછું ભળી શકે. તમે જો બે અલગ નસલના કૂતરા છે તો અઘરું પડશે એમને. તમને ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું? તમે ગુજરાતી ફેમિલીમાંથી આવ્યા છો, તમે ગુજરાતી કલ્ચરની સાથે ઝડપથી મિક્સ થઈ શકશો, કારણ કે તમે તમારી બિલીફો શેર કરો છો, તમારા ઘણા બધા જીન શેર કરો છો, જીનેટિકલ. તમે બીજું એમાં પછી તમારા આપણા સમાજનું બંધારણ એટલા માટે થયું હતું અને એ સારી બાબત હતી. હા, હું એને એક્સેપ્ટ કરું છું. અને એથી પર તમે બીજા માણસ, દરેક માણસ યુનિક છે એટલે દરેક માણસ અલગ તો રહેવાનો, પણ બીજા હાથે તમે એટલું શેર નહીં કરી શકો. બીજા હાથે તમારી રિલેશનશિપ હશે પણ એટલું તમે શેર નહીં કરી શકો જેટલું તમે સેમ બિલીફ વાળા સાથે શેર કરી શકતા છો. લાગે એવું તમને કે, કારણ કે આપણે શું છે, આપણે દૂરથી ડુંગરા રળિયામણા જોવા વાળા છે. શરૂઆતમાં તમને એવું લાગે કે અમારા ઇન્ટરેસ્ટ સરખા છે. આ જીવનની અંદર પ્રકૃતિને પહેલી સમજો. પ્રકૃતિ ચેન્જેબલ છે. એ તમારા ઇન્ટરેસ્ટ બધું જ વસ્તુ બદલાવાની. મારું 60 વર્ષ થયા, હું મારી નજર સામે જોઉં તો મને ખબર છે 5 વર્ષથી લઈ અને અત્યારે 60 વર્ષનો ઇતિહાસ કાઢું તો આટલા વર્ષોની અંદર, 95 વર્ષની અંદર, જેમ જેમ જેવા જેવા એક્સપિરિયન્સ થયા, જે પ્રમાણે થયું, મારા વિચારો, બધી વસ્તુ બદલાણી. ખ્યાલ આવે? તો તમે શું માનો તમારા રસ નહીં બદલાય? બદલાવાના, 100% બદલાવાના. તો પછી એ વખત તમારું જે કોઈ તમે જેની અત્યારે ઈચ્છા રાખો છો એ કેથી મેચ થવાનું? મારા મતે અગત્યનું એક છે કે ગોલ તમારો સેમ હોવો જોઈએ. તો તમારી અંદર હાર્મની ઊભી થાય. દાખલા કે આપણે જોબ પ્લેસ ઉપર હોઈએ, આખી ટીમ કામ કરતી હોય, ગોલ સરખો હોય બધાનો, તો આપણે હાર્મનીમાંથી કામ કરી કે ગોલ સરખો ના તો મુશ્કેલી થાય. સિમ્પલ વસ્તુ છે. સેમ વસ્તુ લાઈફને લાગુ પડે. પણ મારે કહેવાનો અર્થ શું છે? મારે કહેવાનો અર્થ એટલો જ છે કે અત્યારે જે આખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કયો ટ્રેન્ડ? હું મારી પોતાની એકલતા આખી કમ્પ્લીટલી જોડે રાખું ને બીજો મારી જોડે એવો જ આવે કે જે મારા રસનો વિષય વાળો હોય તો હું એની સાથે થોડું કનેક્શન રાખી શકું. અઘરી બાબત છે. જો તમે આપણે ત્યાં પહેલેથી વર્ગ છે, બે વર્ગ, એક ગૃહસ્થ અને બીજો સંન્યાસી. સંન્યાસી ભગવાનની જે કોઈ એક્ટિવિટી છે એની અંદર એ આખો દિવસ પસાર કરતા, અને સંન્યાસી કહેવાય સંન્યાસી, બાકી એ સંસાર સાથે રિલેટેડ જ છે. કહેવાય સંન્યાસી, બાકી સંસાર સાથે રિલેટેડ. તમે જો સંન્યાસી કેટલું બધું કામ કરે. હવે અત્યારે ત્રીજો વર્ગ ઉભો થયો છે. આજે આ થયું એના કારણે ત્રીજો વર્ગ ઉભો થયો છે. એ શું છે? એકલતાનો વર્ગ. એકલતા, હું ને મારું. હવે બીજું કઈ નહીં, ફેમિલી નહીં. અમારા સમયમાં હું ને મારું ફેમિલી હતું. હવે હું અને મારું બે જ વસ્તુ થઈ ગઈ. એક જ વસ્તુ થઈ ગઈ. એને કોઈ ખપતું નથી.
કદાચ તમને મારી બાબત અત્યારે નહીં સમજાય, કારણ કે કદાચ તમે 25-30 વર્ષના હશો, તમને મારી બાબત ના સમજાય. પણ મેં મારા ફાધરની જનરેશનનું આખું બધું એનાલિસિસ મેં જોયું એઝ થર્ડ પાર્ટી તરીકે. મારી પોતાની લાઈફમાં અમે બધી કેટલી ભૂલો કરી, કેવી રીતે અહીંયા આવી એનું જોયું. અને અત્યારે અમારા જે કઈ છોકરાઓ છે, સગા સંબંધીના છોકરા છે, એમનું જોઈ રહ્યો છું. આ બધાનું તારણ અને આ જે ભગવદ્ ગીતામાં જે ગુણનું છે એની સાથે જો મેચ કરીએ તો છે જ આ વસ્તુ છે. અને તમે ખોટી કરી રહ્યા છો. તમે ડિપ્રેશનમાં કેમ જઈ રહ્યા છો? તમારી જાતે જઈ રહ્યા છો. તમે હાથે કરીને ઊભું કર્યું છે. નો ડાઉટ તમારા મા બાપ એમાં ભાગીદાર છે, પણ તમે પણ એટલા જ ભાગીદાર છો. અને બીજી વસ્તુ તો હું એ પોતે એવું માનું કે આજે 25 વર્ષનો છોકરો કે 25 વર્ષની છોકરી તમે બુદ્ધિશાળી થઈ અને પછી બીજા ઉપર બ્લેમ કરો, ધેટ્સ અ રોંગ થિંગ. સ્પિરિચ્યુઆલિટી પોતાની જાતથી શરૂ કરવી પડે. સ્પિરિચ્યુઆલિટીમાં બીજા ઉપર તમે આંગળી સીધી શકો નહીં. કારણ કે ભગવદ્ ગીતા કહે છે કે તમે જે કંઈ આપણને મળેલું છે આપણા પોતાના કર્મોનું મળેલું છે અને આપણે એમાં જવાબદાર છીએ. બીજું કોઈ જવાબદાર નથી. આજે અમારી જનરેશન કે આગળની જનરેશન જે પેઇન અને સફરિંગમાંથી પસાર થઈ રહી છે એ અમારા પોતાના પ્રોબ્લેમોના કારણે અમે ઊભા કરેલા છે. ખ્યાલ આવ્યો? એ વખતે અલગ માઇન્ડસેટ હતું એટલે ઊભા કરે, હવે નડે. બીજો પોઈન્ટ, હવે આ એક પોઈન્ટ, બીજો પોઈન્ટ, એકલતાના કારણે જ્યારે અંતર્મુખી સ્વભાવ હોય ત્યારે એકલતા બહુ બહુ તમને બહુ ઊંડાણમાં ખેંચી જાય. તમને એવું લાગે કે હું વિચારતો નથી, પણ એ વિચાર ચાલ્યા જ હોય. અને વિચારનું તમારું જે સર્કલ એનાથી બહાર તમે ના જઈ શકો. અથવા આગળનામાં શું હતું, તમે વિચારો તમારા છે પણ તમને શું કરે છે, અંદર બ્લોક થયેલી એનર્જી ધક્કો મારે છે બીજી સાઈડમાં. તમારી સોસાયટી તમને બીજે ફેંકે છે. હવે એ સોસાયટીને તમે ભળવા પ્રયત્ન કરો છો, એ ખોટો પ્રયત્ન. તમારે યુ આર વેસ્ટિંગ ટાઈમ એન્ડ વેસ્ટિંગ લાઈફ. નંબર 1. નંબર 2 પોઈન્ટ, તમે રન અવે થવા માંગો છો સંસારથી. ખરેખર તમારી ઉંમર એ છે કે તમે 20 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધી તમે જેટલું તમારાથી સારી રીતે ભેગું થાય એટલું જો તમે ભેગું કરવાનું વિચારો તો એ તમને પાછળની સમયમાં મદદ કરશે. અગત્યનું હું તમને કહી દઉં કે મારી પોતાની વાત કરું કે આમ તો જુઓ, સપોઝ 60 ઇટ્સ નોટ અ રિયલ ડેટ, પણ સાચી સમજો, સપોઝ 60 સાચી સમજો, રાઈટ? તો મારી દીકરી 33-34 વર્ષની થઈ. ખ્યાલ આવે ને? એટલે અમારે 25 વર્ષે છોકરા હતા, સપોઝ સમજી લો, સિમ્પલ વસ્તુ જનરેશન. તો 50 વર્ષની ઉંમરે એ લોકો છે કે 28-30 વર્ષે લગ્ન કર્યા. ખબર પડી કે નહીં? 19 એટલે 5-6 વર્ષ પહેલા. એટલે અમે 50-55 એટલે રિટાયરમેન્ટ પહેલા અમે અમારા છોકરાની જવાબદારીથી ઉપર આવી ગયા. રિટાયરમેન્ટ પહેલા અમે એના જવાબદારીથી ઉપર આવી ગયા. That's a good thing. Mentally, it's a very big good thing. અત્યારની જનરેશન 30 વર્ષ સિવાય લગ્ન કરવા નથી માંગતી, અને જે લોકો સેટલ છે નથી કરવા માંગતા. જે લોકો સેટલ નથી એ તો 20 વર્ષે છોકરા લાવે છે. એ યાદ રાખો. જે અનસેટલ છે એ લોકોના પ્રોડક્ટ્સ, એ લોકોનું પોપ્યુલેશન વધી રહ્યું છે એટલે તમે ધીરે ધીરે કોર્નર જ થવા માંડે છો. એટલે હું તો એ વસ્તુ કહું છું કે જે લોકો સેટલ છે, બુદ્ધિશાળી છે, એ લોકોએ ખરેખર બાળકો લાવવા જોઈએ તો સમાજ છે ને સુધારા તરફ જઈ શકશે. બાકી સમાજ ધીરે ધીરે જે સમજી રહ્યો છે નાનો બની રહ્યો છે, નથી સમજતો મોટો બની રહ્યો છે, સુધારો કેવી રીતે આવવાનો? ના, એ તો ઉપરથી વધારે કળિયુગમાં જશે. તમે તમારા કદાચ તમારું પાછળનું જનરેશન એનું રક્ષણ પણ નહીં કરી શકે.
બહુ જ અગત્યની બાબત છે. બીજી વસ્તુ કે આપણને જે દેહ મળેલો છે એ આ દેહ મન બુદ્ધિ એને જો આપણે સેક્રિફાઈસ કરીએ, સેક્રિફાઈસ સારી રીતે કઈ રીતે કરી શકીએ? ફેમિલીથી. સારામાં સારી રીતે ફેમિલીથી કરી શકીએ. કારણ કે તમારી અંદર જેટલી કઈ રજોગુણ ને તમોગુણ ને જે કઈ જે પ્રવાહો વહી રહ્યા છે, એનર્જી બ્લોક થયેલી આગળ, એ બધી એનર્જી એમાં તમે ઇઝીલી રિલીઝ કરી શકો અને તમે સહજતામાં આવી શકો. ધેટ્સ અ બિગ પોઈન્ટ. સહજતા એ અગત્યની બાબત છે. હવે આ જે ત્રીજો ભાગ છે, મેં તમને વાત કરી, એ ધીરે 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 પોતાનો સ્વભાવ જ અંતર્મુખી, એટલે ધીરે ધીરે એ અહીંયા વધારે અંતર્મુખી થઈ જાય. જેટલું એ વ્યક્તિ અંતર્મુખી થાય, એને એવું લાગતું કે હું ડાયું છું, ખ્યાલ આવે? હું મારું કરી લઉં છું. પણ અંતર્મુખી હોય એટલે ભાઈ ધીરે 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 એની એકલતા એટલી હદે હાલવા માંડે કે એનું જે થિંકિંગ છે એમાંથી બહાર ના નીકળી કે આખરે એને દરેક જગ્યાએ સ્ટ્રેસ લાગે. આજની જનરેશનમાં બધી જગ્યાએ સ્ટ્રેસ લાગે છે. એનું કારણ છે બધેથી ભાગવાનો પ્રયત્ન કરે છે. સ્યુસાઇડલ, એ થિંક જ નથી કરી, આઉટસાઇડ જઈને થિંક જ નથી કરી. જ્યાં સુધી તમે થર્ડ પાર્ટી ના બનો, તમારી જાતે થર્ડ પાર્ટી ના બનો, ત્યાં સુધી તમે થર્ડ પાર્ટીમાં પહેલું તમારી રિયાલિટી છે એને વિચારો. પહેલી રિયાલિટીને વિચારો. બીજી વસ્તુ તમે વિચારો કે પ્રોબ્લેમ ક્યાં છે. બીજાને બ્લેમ નહીં કરો. પ્રોબ્લેમ આપણી પોતાની અંદર છે. મારી અંદર ક્યાં પ્રોબ્લેમ છે અને શેના કારણે હું દુઃખી થઈ રહ્યો છું, શેના કારણે આવું થઈ રહ્યું છે, એ વિચારો. તો તમને મળશે કે તમારી અંદર પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે શોધી શકશો. બાકી નહીં શોધી શકો. તમે અવરું શોધવા જશો. એક છે શું કરે છે? અવરું શોધવા જશે પ્રોબ્લેમનું સોલ્યુશન. એનું બુદ્ધિ તો ચાલે છે પણ શોધે છે અવરું. બીજે નહીં મળે. તમને એવું છે કે બીજા લોકોથી હું સેટિસ્ફાઈડ નહીં થાય. તમારા લોહીના પાણી વગર તમે ક્યાંથી સેટિસ્ફાઈડ નહીં થવાના. અને જ્યાં સુધી સાચો રસ્તો ભગવાને આખો ભગવદ્ગીતા શું બતાવે? ભલે લાવશે તુંગે કીધું કે તમો ગુણથી પણ તમે આ પ્રકૃતિથી બહાર જઈ શકો. પણ જો અહીંયા ઈશાવાસી ઉપનિષદ પણ કહે છે કે જ્યાં સુધી કાર્યભ્રમ, ખ્યાલ એટલે પ્રકૃતિનો પુરુષ, असंभूति અને કાર્યભ્રમ બંને ના ઓળખાય, दोनों को साथ साथ जानता है, जो याद રાખો, બંને સાથે ના ઓળખાય, બરાબર, ત્યાં સુધી તમે પ્રકૃતિથી પર ના થઈ શકો. અને લાવશે તુંગે ભલે વાત કરી પણ એ અઘરો, બહુ જ અઘરો માર્ગ છે. એ માર્ગે જવાની જરૂર નથી. સંસારમાં આ જીવનમાં પસાર કરવા માટે ખરેખર સારામાં સારો જો માર્ગ હોય, હરખી રીતે ઓળખાય, ભલે એમાં ઘણી બધી ખામીઓ છે, પણ વૈષ્ણવ માર્ગ જે છે એ હજી સુધી ઘણો બેલેન્સ માર્ગ છે. માઇન્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી સવિજમ ઘણો ચડિયાતો છે, પણ એમાં માઇનસ પોઈન્ટ બહુ જ રહેલા છે. અને એવા નાના રહેલા છે, હિડન રહેલા છે, તમને પાડી દે. વૈષ્ણવ એટલે હું એવું નહીં કહેતો તમે વૈષ્ણવ રીતે બધું કરવા માંડો, પણ જે ફેમિલી ઓરિએન્ટેડ જે આખો માર્ગ છે એ સારામાં સારો માર્ગ છે. અને એમાંથી જ, એ માર્ગમાંથી જ લોકો ભ્રમરૂપ થયા છે અને બહાર નીકળ્યા છે. પરંતુ તમે તમારી જાતે થર્ડ પાર્ટી બની શકતા નથી, તમે આ બધી વસ્તુ જોઈ શકતા નથી, અને તમે બધું જ બહાર શોધવા જો છો, આ તમે ખોટું કરી રહ્યા છો. વિચાર કરજો, ચેક કરજો, તો કદાચ તમે આગળના જીવનમાં ઝડપથી સહજતા મેળવી શકશો. પણ એક ફરી હું તમને યાદ દેવડાવું, ભૂખ્યા પેટે ભક્તિ ના થાય. અને એના માટે તમારે ગુડ સોશિયલ ફેમિલી બોન્ડિંગ જોશે અને ગુડ ફાઇનાન્શિયલ
ફેમિલી ફાઇનાન્શિયલ કન્ડિશન જોશે, અને એટલું જ મોટું મન જોશે. શેરિંગ અને કેરિંગ વગર તમે બહાર નહીં નીકળશો. આ મારો એક્સપિરિયન્સ છે. જેમ ટીમમાં એક ગોલ હોય, એમ ફેમિલીમાં પણ ફેમિલી માટેનો ફેમિલી ગોલ હોવો જોઈએ. તમે જેટલા એકલતામાં જશો, હુ કેર, ખ્યાલ હુ કેર, એનો અર્થ આખો અલગ છે. એ રીતનો અલગ લેવા નથી. નોટ માઇન્ડ, હુ કેર મીન્સ નોટ માઇન્ડ. નોટ માઇન્ડ ઓન શું? કે જે તમને સ્ટ્રેસરૂપ થતી હોય બાબતો, એની તરફ માઇન્ડ નહીં કરો. જે સ્ટ્રેસરૂપ બાબત છે એની તરફ માઇન્ડ નહીં કરો. પણ તમે જોઈ નહીં શકતા સ્ટ્રેસ ક્યાંથી આવે છે. પ્રોબ્લેમ તમારી અંદર છુપાયેલા છે. તો આપણે અહીંયા પૂરું કરીએ આની પર. પ્લીઝ તમે પૂરું સાંભળો અને ચિંતન કરશો તો તમે તમારી જાતે, હું તમને બહાર ના કાઢી શકું. યાદ રાખો યુવાનો, હું તમને બહાર કાઢી શકું નહીં. તમારે તમારી જાતે તમારા કુંડાળામાંથી બહાર નીકળવું પડશે. પણ હું તમને મારા એક્સપિરિયન્સ ઉપરથી, મારી આગળની જનરેશન ઉપરથી, તમારી જનરેશન ઉપર સુધી જે મેં તારણ કાઢ્યું, મેં વાત કરી. પણ તમે જ્યાં સુધી થર્ડ પાર્ટી બની તમારી જાતે આની ઉપર સાચી રીતે ચિંતન નહીં કરો, ત્યાં સુધી તમને એનું સોલ્યુશન નહીં મળે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.